ગુડ મોર્નિંગ, વેલકમ, નમસ્કાર. એકનો એક જ ડાયલોગ હાલે આપણો પાછો. સવાર પડી ગયું છે. આજે અત્યારમાં રાત રોકાણા છે અહીંયા પરેશભાઈ રાજુભાઈના ફાર્મ ઉપર. અને સવારમાં જો આ જાનુ દીદી ને એના મામી બે સીબડા પરેશ મામાએ ગોતી દીધા ને. અત્યારમાં મસ્ત તાજા સીબડા ખાવાનું ચાલુ કરી દીધું છે. તને ભાવે કે નહીં? નહીં મોડા લાગે તો કઈક ફરક લાગે નહીં. આ તો આપણે આમ નોર્થ ઉપર જાય ને ઉત્તરમાં, ત્યાં કાકડી હોય ને તો એકદમ હાવ પાણી વાળી હોય. એ લોકો લાંબી લાંબી કાકડી હોય અને હાવ પાણી જેવી જ લાગે, એકદમ મોડી. જાણો બિયા વાળા હોય ને વધારે ભાવે. કા બિયા વધારે ખાઈ જો ખાઈ ગયા ને બિયા એમ જ પેલા. હું સવારમાં કામ આવ્યું બતાવી દઉં ને પ્રોજેક્ટર. હા, અમારા માટે રાજુભાઈ પ્રોજેક્ટર લાવ્યા છે યુકે થી. હા, કેમ અમારા માટે જ કહેવાય હો, અહીંયા લાવો એટલે. કા અહીંયા 90% તો 90% નહીં, આમ તો હવે 50% થઈ ગયા. 50% પ્રોગ્રામમાં મેં હોય, 50% હું છે પરેશભાઈ ના સાડુભાઈ ની લોકો વધારે પ્રોગ્રામ કરે છે. આપણો વધારે હોય હોય છે એટલે હોય તો અહીંયા ખોટું છે. પરેશભાઈ બેન હોય તો તમારા બેન હોવો જોઈએ. 50% ભાગ છે તમારો. પ્રોગ્રામ ગોઠવવો હશે એટલે મેં અમાર ગોઠવ કે તમારો પરિવાર જ હશે ને, અમારો પરિવાર જ હોય. આવડું પાક સીપડું લેતી ખાઈ. હા, તારી ના 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 ચોપડતા નહીં. પેલા તો ભાખરી જ નહોતી ખાવાની, પણ હવે થોડુંક આમ લેવું પડશે. નાનો આગું લે એટલે મોટો. સીધું થઈ જાય ને, આને લેપટોપ કનેક્ટ કરો ને એટલે ઓલું થઈ જાય. ફોલ્ડિંગ ન થાય એ ફોન બધું કનેક્ટ કરવું પડે. એટલે આ સીપડું આવી દીધું જોરદાર મોટું જબર. તો નહીં મૂકો તમે ના પડતો હોય. આમે મારું આવશે 4 દી પછી. બહુ પાછળ છું એટલે આ લોકોને ફોટો સેશન ચાલુ હો ભાઈ. હજી હવે જવા નીકળી ગયા છીએ ઘરે. ટાઈમ થયો છે અત્યારે 9 વાગ્યા 20 અને જાનુ દીદી ને મજા આવી ગઈ સીબડા બીબડા ખાવાની. અહીંયા સીબડા મળી જાય ને, જાનુ ફેવરેટ વસ્તુ છે. પણ ઓલું પાકેલ સીબડું કેમ ન ભાઈ હોય? પાકેલ સીબડું તો ન ખાધું ને. અને અત્યારે આજે સન્ડે એટલે આપણે ઘરે તૈયાર થઈ પછી સીધું ઓફિસે જવું પડશે. 2 દિવસથી નથી ગયો કેમ કે આમ પગ દુખતો હતો ને, ક્યાંય જાતો નહોતો. ઘરે બેઠો હતો. હમણાં થોડોક એમથી થોડોક ફરક એવો લાગે છે કે હવે થોડું સારું છે. પગ થોડોક દુખાવો 2 દી આરામ કર્યો તો ઓછો થયો, પણ તોય હવે કાલ સવારે તો દવાખાને બતાવી આવવાનું છે. મારો દીકરો વિનર ગીત કોમ્પિટિશનમાં જીતી ગયો. કોંગ્રેચ્યુલેશન્સ. કોંગ્રેચ્યુલેશન્સ. કેક લેવા નહીં તે કેક આવેલા તારે કેક કાપવાની છે. એ લાય તો લાઈવ માં ને ડોળે એલ હાલ કેક કાપવાની છે. કેક લાવવા લે હેલ હાલો બતાવા દીકરો. આ બસ તો કોંગ્રેચ્યુલેશન્સ. નૈતિક કાલે છે ને આની સ્કૂલને સિંગિંગ કોમ્પિટિશનમાં હતા. મતલબ ઇન્ટર સ્કૂલ કોમ્પિટિશન હતી ને, ઘણી સ્કૂલો હતી. એમાં નૈતિકની ટીમ જીતી ગઈ છે. નૈતિકની આખી ટીમ જીતેલી છે.
એટલે વિડીયો બતાવવાનો છે બ્લોગમાં. નૈતિકે ના પાડી છે વિડીયો બ્લોગમાં નથી બતાવવાનો, એટલે એ નહીં મૂકું. એમ તો લીધો નથી, લીધો છે હું નહોતો જોયો, પપ્પા ગયા હતા ત્યાં. મને લઈ જાવ ને તો હું બ્લોગમાં વિડીયો લઈ લેતા ને આમાં મૂકત. સારું ચાલો બધા નૈતિકને કોંગ્રેચ્યુલેશન કહેજો કોમેન્ટમાં. નૈતિક જો જાનુબેન નૈતિકને કેક ખવડાવે છે. સાકું મૂકી દે ને તો આંખમાં સાકું વગાડે. ઉપરનું કઈ નીચે ઓલે ખાલી કેક. હજી મોઢું ધોયું નથી પણ કેક નો શિકાર થવા મળ્યો છે. ધોઈ લીધું? વાહ શાબાશ. આમ હાથ નીચે રાખ ને કરાક હાથમાંથી પડશે એમાં કેક. આ શું સ્ટાઇલ છે નૈતિક? રાજાશાહી વાળી સ્ટાઇલ કરતો. તો ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયો છું નાઈ ધોઈને. અને તો રવિવાર છે એટલે જ ઓફિસે તો ખાસ જવું પડે, કેમ કે આજે થોડીક ઇન્ક્વાયરી હોય મારે. અને કાલ તો નહીં, આમ 2 દિવસ પહેલાના બ્લોગમાં ઘણાની કોમેન્ટ આવી કે તમે તમારું ઓફિસ બતાવજો ને એવું. હવે મતલબ કામની જગ્યા છે એ બતાવજો. જોઈએ હવે જાઉં આગળ, પછી એવું લાગે તો હું બતાવી. મને એમ છે કે હું છે ને વ્લોગ બનાવું છું ને, ફેમિલી વ્લોગ બનાવું છું, એટલે બિઝનેસ સાથે કે શું કહેવાય આર્થિક વ્યવહાર સાથે ઇન્વોલ્વ નથી કરવા માંગતો. એટલે જોઈએ હવે આમાં બહુ કાંઈ એવું ખાસ છે નહીં, બતાવાય નહીં એવું, અને ન બતાવવા જેવું કંઈ ખાસ નથી, એટલે બતાવી ચાલો ને. આજે તારીખ 3 અને રવિવાર, ઓગસ્ટ મહિનાનો પહેલો રવિવાર એટલે ફ્રેન્ડશિપ ડે. તો બધાને મારા તરફથી બધા મિત્રોને હેપી ફ્રેન્ડશિપ ડે. અને મસ્ત રવિવારનો દિવસ ચાલુ થઈ ગયો છે વરસાદ સાથે. તો વરસાદનું સારું એવું આગમન આજે 2-4 દિવસથી ઓછો હતો. ગયા શનિવારે હતો પાછો, આજ રવિવારે ચાલુ થયો છે. બીજું એ કહેવાનું હતું કે તમે આજે તારીખને વાર મેં કીધો, કેમ કે 2-3 દિવસ પહેલાના, એટલે આમ તો ઘણો કાલના જ તે, પણ હું પાછળ લેટ છું ને એટલે તમને 2-3 દિવસ પહેલાનો વ્લોગનું કહું છું કે 2-4 દિવસ પહેલાના વ્લોગમાં કોઈએ પૂછ્યું હતું, કીધું હતું કે તમે તારીખને વાર હારે મેન્શન કરો એટલે અમને ખબર પડે કે તમે કેટલા પાછળ છો. તો 3 થી 4 દિવસ પાછળ છું, પણ હવે તમે જોવો છો ને છેલ્લા 2 વ્લોગ એક સાથે 2 દિવસના આવ્યા છે. કેમ કે ઘરે આવ્યા પછી બહુ વધારે કાંઈ વ્લોગ ન બન્યા હોય તો 2 દિવસના સાથે એક સાથે એડ કરી દીધા હોય. બીજું ઉતાવળ એ હોય આપણે કે તમને લાઈવ અપડેટ વધારે મળે, કાલે શું થયું આજે શું થાય છે એ જ. તો થોડાક દિવસમાં આપણે પાછા કન્ટિન્યુ સાથે થઈ જવું, ને કદાચ રજા હોતી પડે એકાદી, તો કન્ટિન્યુ અમારી સાથે જોડાયેલા રહો. અને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો કરી લેજો, સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ પહેલાં કરી લેજો. મજા આવે છે વ્લોગ બનાવવાની, અને તમને વ્લોગ જોવાની કદાચ મજા આવતી હશે એવી આશા રાખું છું. ચાલો તો મળીએ, હવે આજનો દિવસ કન્ટિન્યુ રાખીએ. બપોરના 1:30 વાગ્યો છે ને જાનો દીદી અત્યારે નીચે અહીંયા આટા મારા. હું કે સોય આ કેમ માથું ધોયું ને એમનું છે? હે વિખાયેલું જ હતું, સારું હતું જ નહીં. તો તમે બે અત્યારે ક્યાં જાવ છો ભાઈ? કેમ અત્યારે પણ 1:30 વાગે? એમની પણ તમે એકબીજાને ફ્રેન્ડશીપ બેન્ડ બાંધો તો મને ન બાંધવો પડે? એ જાનુડી એક ફ્રેન્ડશીપ બેન્ડ તો બાંધો મને, તો લઈએ મારે હાટું બાંધવો પડે. જો આ લાવી, જો આવી, જો હા એ ગ્રુપ જો. ઓહો વાહ, હેપી ફ્રેન્ડશિપ ડે. વાહ ભાઈ વાહ. જોવા દે કેવા કેવા બાંધ્યા બધા. આને કયો ક્રીમ કલર, તારે પિંક, યલો, પર્પલ. વાહ સરસ, વેરી ગુડ. હજી આવું એક અહીંયા લાવ્યું છે. એ કોણે બાંધ્યું? યાર બાંધ્યું. કેટલા બધા એવા છે. એવું છે? વાહ, આ લોકોને ફ્રેન્ડશિપ ડે છે. ઘણા વર્ષો પછી ફ્રેન્ડશિપ ડે ઉજવતા જોઈને મજા આવે. અમે કોલેજમાં તો નહીં પણ સ્કૂલમાં ઉજવેલો છે. કોલેજમાં ઉજવેલો છે પણ બહુ એવો ખાસ મજા નથી આવેલી જે સ્કૂલમાં મજા આવતી. વાહ, હેન્ડમેડ પનીર ઘરે બનાવેલું મસ્ત બન્યું હો. ઓહ પ્યોર ટેસ્ટ, મસ્ત બન્યું. આ કેટલા લીટરનું એટલું બન્યું? 4 લીટરનું એટલું? હા એટલું જવું તો મોંઘું જ મળે ને ગામમાં. શું કરી હતી? નહીં પણ આ છે ને આખો. વાહ
આમ તો કેવું મસ્ત બેનું પેલા મસ્ત એકદમ બહારથી તમે લાવ્યા હોય એવું તમે ટેસ્ટ એની કરતા મસ્ત છે. હવે છે ને સલાડ નાખો ને સલાડમાં કાશું નહીં અને શેકી નાખો. હજી કટકી નાની કરી નાખવાની શેકી નાખો. તળેલ નહીં ઘી તેલ માત્ર નહીં. સન્ડેના દિવસે ફૂલ ટ્રાફિક રહી સુરતમાં અને અત્યારે મારે થોડુંક એક શું કહેવાય મારા મિત્રના પપ્પા એક્સપાયર થઈ ગયા તો એમાં જવાનું થયું હતું એટલે ત્યાંથી જઈને અત્યારે એમની અંતિમ ક્રિયામાં જઈને હવે જાઉં છું ઘરે. ને રસ્તામાં ફૂલ ટ્રાફિક દેખાય છે. આગળ લગભગ અડધો કિલોમીટર 200-500 મીટર સુધી ટ્રાફિક જામ છે. અહીંથી તમને દેખાતું નહીં હોય પણ ફૂલ ટ્રાફિકના હિસાબે હું 200-300 મીટર અડધી કલાકથી કાપી રહ્યો છું. સાંજે રોટલી એટલે શું છે અત્યારે આયોજન? કાંઈ નથી, જો 3-4 જણા વેધા છે અભી ગયો વાસ્તામાં કાંઈ શાક કોઈને ખાવું નથી. 3-4 જણા વૈધા છે. 2 જણા ગયા છે એમ નહીં કે 3-4 જણા વૈધા છે. બોલો એમાં સર નૈતિક ખાવું નથી એમ કહે છે. હા સારું ને હું ગણવાની. આજે નૈતિક કોકે કોમેન્ટમાં એમ કીધું કે નૈતિકમાં પરાણે તમે શું કહેવાય ઓલું ન કરાવતા ડાયટિંગ એમ. તમે ભાઈ તારી ભાઈ પરાણે ડાયટિંગ કરાવી છે? હા શું બોલ પરાણે કરાવી છે? હા શું બોલ તો પરાણે નથી કરાવતા ને? ના તો પાડું છું પણ ટોલા પીડા બેટા તો કેમ ટોલા વીણા તાર મમ્મીની દાદા કેમ અત્યારે હજી ભૂતો છે? ગણપતિ લેવા ગયા હતા. હા લઈ આવ્યા ગણપતિ ઓર્ડર કરાવી આવ્યા. હા જન્મજાત કાણું છો અહીંયા. હજી બર્થડે ની પાર્ટી તો છો હવે આવતા બર્થડે માં કહી દે નકરા ખરસા નહીં જ વાતો આવે. એ તો તારે પૂછવું પડે એમનું કઈ નૈતિક ની કોલેજ ગેમ રમ્યા ખાલી ગેમ ઝોન માં આટો માર્યો. કેમોન ગુલાબો ગુલાબુ. હા જાનો દીદી કામે લાગ્યા છે. અત્યારે 8:25 થઈ છે અને મમ્મી 8:05 થી કીધી હતી 8:25 હાવણી હાથમાં લીધી છે. બરાબર ને જાનો દીદી? હે અને વાળા છે જો આમ ઉપકાર કરતી હોય એમ વાળે છે. એમ નથી વાળતી કઈ જ્યાં કચરું હોય ત્યાં કઈ વાળતી નથી. એમનું ખાલી એમનું દેખાડવા વાળતી હોય એમ વાળશો. હરખું વાળ હરખું. આજે પાછો વ્હાઈટ બનાવવાનો ઓર્ડર કોકનો લઈ લીધો લાગે. કોનો ચાલુ છે હવે? ઘરનો છે. નકર હમણાં એક ધારા ઓર્ડર તમે લેતા હતા ને ગામમાં વ્લોગમાં કોક કોમેન્ટમાં ઓર્ડર આપે તો લઈ લઈ. હે કેટલા કઈ રીતે તમે વાઈટું બનાવી દો? હું ચાર્જ લાગશે? સેવા કરી દો. સેવા ભગવાનની વાઈટું પૈસા નથી લેતા. તો કોમેન્ટમાં જેને વાઈટું બનાવરાયું હોય એ આગળનો કોન્ટેક્ટ કરી લેજો. હા બનાવી દે. એમાં એ નહીં કે શું કહે ભગવાનના કામમાં થોડા પૈસા લેવાના હોય. અને આ ફર્સ્ટ ક્લાસ જો થોડો તૈયાર થઈ ગયો છે દોડવા જવા માટે કેમ કે થોડુંક પેટ વધી ગયું છે. આગળ કોઈક કોમેન્ટમાં એમ કહેતું હતું કે વેદાંત કહે છે સાચું કહે છે કે નૈતિકને ડાયટ કરવાની જરૂર નથી. તો તે ક્યારે કીધું હતું? એકાદી વાર કીધું હશે વ્લોગમાં. નહીં આપણે કોઈ લઈ નહીં આપણે હુકમ દેવી ન જ લઈને હવે મોટો થઈ ગયો એની બુદ્ધિશાળી થઈ જાય 16 વર્ષ પછી. એ વાત અલગ છે કે આપણે નથી છો હજી પણ મોટો થઈ ગયો છે 16 વર્ષ ઉપર. કેવું 18મું વર્ષ ચાલે છે. હમણાં 18 વર્ષ પૂરા થઈ જાય. 11મા મહિનામાં વેદાંતના 18 વર્ષ પૂરા થાય છે. સૌથી પહેલું કામ ગાડીનું લાયસન્સ કઢાવવાનું છે.
ગાડી શીખવાની છે. પહેલા તો 4 વ્હીલ શીખવાની છે, પછી એનું લાયસન્સ કઢાવવાનું છે. એટલે પેલા લર્નિંગ લાયસન્સ લેવાનું છે, પછી એનું લાયસન્સ કઢાવવાનું છે. નહીતા તારે મમ્મી એમ કીધું તો કાલે વિડીયો મોકલો તો ને મને, એ મૂકવાનું હે વ્લોગમાં મૂકવાનું. અને તુડી તું પ્રેમથી કેર કો તો મૂકું.